સુરત રેલવે એલસીબીની ટીમે ટ્રેનોમાં ચોરી કરતા રેડા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબજે લઈ 9 ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા. સુરત રેલવે સ્ટેશન પર રેલવે એલસીબીની ટીમ પીઆઈ તરુણ પટેલ અને પીએસઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ પ્રવીણ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલને મળેલી બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજી રાઠોડ કકડિયાને ઝડપી પાડ્યો હતો. તેની ઝડપી લેતા તેની પાસેથી લેપટોપ, મોબાઈલ, વોચ અને રોકડ સહિત 80,000થી વધુની મત્તા મળી આવી હતી. તો પોલીસે આરોપીની પૂછપરછ કરતા 9 જેટલી ચોરીની કબૂલાત કરી હતી, જેથી રેલવે એલસીબીની ટીમે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઇસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોને મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી, જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી. સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે. જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે. જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.